જેમ જેમ ગરમી વધી રહી છે તેમ તેમ લીંબુના ભાવ આવી રહ્યો છે ઉછાળો। છેલ્લા 1 મહિનામાં કિંમત થઈ ગઈ છે ડબલ। લીંબુની કિંમતોમાં ફરી એક વખત ભારે વધારો થયો છે। સ્થિતિ એ છે કે દિલ્હી સહિત દેશના અનેક વિસ્તારોમાં લીંબુની કિંમતોમાં 2 ગણો વધારો થયો છે। દેશના મોટા શહેરો અમદાવાદ અને તથા દેશના અન્ય વિસ્તારોમાં કિંમતો સતત વધી રહી છે। બજારના વ્યાપારીઓના જણાવ્યા પ્રમાણે તાપમાનમાં સતત વધારો થવા સાથે લીંબુની માંગ પણ વધી રહી છે અને તેને લીધે કિંમતોમાં પણ વધારો થઈ રહ્યો છે। લીંબુના જથ્થાબંધ ભાવ અત્યારે કિલો દીઠ ₹60-80 છે, જ્યારે છૂટક બજારમાં આ ભાવ પ્રતિ કિલો ₹120 થી ₹150 સુધીના છે। રમઝાન મહિનામાં લીંબુની માંગ તથા વપરાશ નોંધપાત્ર વધારો થયો છે। આ સાથે એપ્રિલ મહિનાથી ગરમીની શરૂઆત પણ થાય છે, તેને પગલે લીંબુનો વપરાશ વધવા લાગ્યો છે। ગરમીમાં લીંબુનું સેવન 2 ગણા વધી જતું હોવાથી લીંબુની માંગ તથા પુરવઠા પર અસર થાય છે અને તેને લીધે એકંદરે કિંમતોમાં વધારો થાય છે। કેટલાક દિવસ અગાઉ લીંબુના પ્રતિ ભાવ કિલો ₹60ની આસપાસ હતા, જે વર્તમાન સમયમાં 120 થી 150 આસપાસ થઈ ગયા છે। વ્યાપારીનું કહેવું છે કે લીંબુના માંગમાં સતત વધારો થવા લાગ્યો છે અને પુરવઠાની સ્થિતિ મર્યાદિત છે। તાપમાનમાં જેમ જેમ વધારો થશે તેમ તેમ લીંબુની માંગ અને કિંમતોમાં વધારો થતો રહેશે। અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2022માં લીંબુની કિંમત પ્રતિ કિલો ₹400 સુધી પહોંચી ગઈ હતી। દેશના અનેક વિસ્તારોમાં લીંબુની ભારે અછત સર્જાવામાં ભાવોમાં આ ઉછાળો આવ્યો હતો।